बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। परम भक्तो, આપ સર્વેના હૃદયમાં બિરાજતા આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન તથા આદિશક્તિના અત્યાર સુધીના બધાય પ્રાગટ્યો જેને તમે માનતા હોય એ પછી કોઈ પણ સ્વરૂપે હોય, માતાજી સ્વરૂપે, ગણેશજી સ્વરૂપે, હનુમાનજી સ્વરૂપે, મહાદેવજી સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે હોય, તમે માનતા હોય, તમે ભક્તિ કરતા હોય એટલે તમારા હૃદયમાં એની છબી, એની કૃતિ, એનું સ્વરૂપ હોય છે. આ આદિશક્તિના અત્યાર સુધીના બધા જ સ્વરૂપોને કે જે તમારા બધાયના હૃદયમાં બિરાજમાન છે એને
અમારા અને આપના બધાયના વતીના કોટાનું કોટી દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. અસ્તિ સ્વસ્તરુણી कराग्रविगलात् कल्प प्रसूना प्लुतं वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम स्रस्त स्रस्त निबद्धनी विविलसाद गोपी सहस्रा वृतं हस्तन यस्त नताप वर्गम अखिलो दारम किशोरात कृति ओम सूर्य देवाय नमो नमः। ओम अरुण देवाय नमो नमः। ओम आदि भूताय नमो नमः। ओम आदित्याय नमो नमः। ओम रवि
દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ સુરત દાદાના અનગિનત નામો પૈકીનું એક નામ છે. સુરત દાદાને તો બધાય નામ બહુ પ્રિય અને બહુ વાલા લાગે છે. પોતાનું નામ કોઈને અપ્રિય અથવા તો ઓછું અને વધારે એવું ન હોય. બધાય ભગવાન, બધાય સૂરજ આ કોટી સૂર્યો છે અને એનું નામ જપ કરીએ તો એની કૃપા થાય. બુદ્ધિના માલિક જ સૂર્ય છે. બુદ્ધિ આપે છે એ જ સૂરજ. અને સૂરજ દાદાની ભક્તિ કરવી એ સિવાય બીજું કાંઈ માગતા જ નથી. તેમને બીજું કાંઈ જોઈએ જ નહીં. આપણે સત પ્રણામ. સતનો અર્થ અહીંયા આપણે એવો કરવાનો છે કે સત એટલે વારે વારે, 100 વાર નહીં. અને સૂરજ નારાયણ ભગવાન પ્રચંડ તેજ ધારણ કરે છે. સૂરજ દાદાને પ્રિય મંત્ર, એને બધાય મંત્ર પ્રિય જ હોય. એને એવું ન હોય કે આ મંત્ર પ્રિય ને આ મંત્ર અપ્રિય, ઓછો પ્રિય. પણ આપણને સરળ પડે અને આપણને પસંદ પડે એવું નામ જપ કરવું અને એવો મંત્ર બોલવો, એવું આપણે કહેવાનું છે. તો આપણને પ્રિય અને આપણને સરળ રહે એવો મંત્ર. અને સૂરજ દાદાને તો પ્રિય હોય જ છે બધાય મંત્ર. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ સૂરજ દાદાનું નામ છે. હા, દીવો કરવાની જરૂર નહીં. એના પ્રાગટ્યથી
અંધારાને કહેવું ન પડે કે હવે તું વહી જા ભાઈ, તારો ટાઈમ પૂરો થઈ ગયો. સૂરજ દાદા ઉદિત થાય એટલે ત્રણેય લોકમાં અંજવાળું 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 થઈ જાય છે. અને આપણને સૂરજ દાદા છે તો જ આપણે બધા જીવો મનુષ્ય સહિતના જીવી શકીએ છીએ. સૂરજ નારાયણ ભગવાન મનુષ્યના બધા જ પાપો એનો નાશ કરનારા છે. આ ભગવાન સૂરજ નારાયણ સૂર્ય દાદા એ ત્રણેય લોકના સ્વામી છે. જપા પુષ્પની જેમ અરુણિમામયી છે ગ્રહ મંડળમાં આ સૂરજ દાદા એમનો અપરાધ થઈ જાય તો બુદ્ધિ પહેલા બગડે હો. હા, આપણે બુદ્ધિ સાથે જ મોટે ભાગે મેળ હોય છે બધાયને, મનુષ્યોને અને જીવોને. બ્રહ્મા સ્વરૂપ પણ સૂરજ નારાયણ ભગવાન છે. વિષ્ણુ સ્વરૂપ પણ સૂરજ નારાયણ ભગવાન છે. શિવ સ્વરૂપ પણ સૂરજ નારાયણ ભગવાન છે. સૂર્યનારાયણ ભગવાનની શક્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણેયમાં રહેલી છે. સૂરજ દાદાનો અપરાધ થાય તો ઘણી વખત ઘણાયને કાયમી માથાનો દુખાવો હોય. જાણતા અજાણતા સૂરજ દાદા નારાજ થાય. આપણા કોઈ કર્મ એના કારણથી તો આપણને માથાનો દુખાવો એ પછી મટે નહીં દવાથી. સૂરજ દાદાની ઘણા ભક્તો ભક્તિ કરે, પ્રાર્થના કરે, એની બુદ્ધિ એ સુધરે. સૂરજ નારાયણ ભગવાન બધાયને બધું આપે છે. એટલું બધું આપે, એટલું બધું આપે, એટલું બધું આપે સૂરજ દાદા આપણને બધાયને. અને બહુ શક્તિનો ઉપયોગ વિજ્ઞાનના માધ્યમથી પણ આપણે કરીએ છીએ. લાઈટ ચાલે સૂર્ય શક્તિથી. સૂર્ય શક્તિથી ઘરમાં ફ્રીજ
એસી બધુંય ચાલે. સુરત દાદા એટલું બધું આપણને આપે, લાઇટનું બિલ ન ભરવું પડે હો. હા, તમે લાઇટ વાપરો તો સરકાર કે ઇલેક્ટ્રિક ના માણસો તમને બિલ ઘરે આવીને આપી જાય. તમે બિલ ન આપો તો લાઇટ અંજવાળું ન બંધ થઈ જાય. પણ કોઈએ સાંભળ્યું કે સુરત દાદાએ કોઈને બિલ મોકલું? આકાશ પાતાળ ને પૃથ્વી ત્રણેય લોકમાં આ મોટી મોટી લાઇટોય ઝાંખી પડી જાય એવું તેજ સુરત દાદા કરે છે ત્રણેય લોકમાં. પણ કાંઈ આપણે એને આપતા નથી. આપણે આપીએ ન શકીએ વાલા ભક્તો. આ ઘણીવાર રાત્રિ પ્રકાશ એમાં ક્રિકેટ પણ મેચ રમાતો હોય છે. એ તમને બધાને ખબર હોય કે રાત્રે કેવા મોટા મોટા અંજવાળાઓ કરે, એવા મોટા મોટા અંજવાળાઓ કરે. પણ છતાંય અત્યારે દિવસના સમયે સુરત દાદા જેટલું અંજવાળું અને જેટલી શક્તિ આપે એટલી આ માણસે ઉત્પન્ન કરેલી લાઈટ એનાથી ન મળે હો. સુરત દાદા એને આપણે દેવાનું જ કામ કરે છે, એટલે આપણે એને દેવતા કહેવાય. આપણે બધા માણસો લેવા વાળા, લાવો 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 લાવો, જી હોય એ લાવો, એને કહેવાય લેવતા. લેવતા એટલે લેવા વાળા અને દેવતા એટલે દેવા વાળા. સુરત દાદા આપવા વાળા છે. ક્યારેય કોઈ દિવસ અને આપણે એને કાંઈ આપીએ ન શકીએ ભાઈ. આપણી પાસે હોય શું, પણ એટલું જરૂર આપણે આપી શકીએ. અને આપણે એટલું જરૂર આપવાનું છે કે ભક્તિ જોઈએ બસ. સુરત દાદાને ભક્તિ પસંદ છે. એને પ્રણામ કરીએ એટલે રાજી થાય. સુરત દાદાને વંદન કરીએ એટલે રાજી થાય. સુરત દાદા છે તો જ આપણું બધાયનું કલ્યાણ થાય છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિમ પરમ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીક કાક્ષમ મંગલાય તનો હરી.
હરિશરણમ 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 શ્રી હરિશરણમ 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 શ્રી હરિશરણમ બચાઈ लाज द्रौपदी की लगाई चीर की ढेरी दुशासन खींच के हारा हरिशरणम 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 श्री हरिशरणम पिता की देख निष्ठा प्रहलाद घबराए लगाया प्रेम से नारा हरिशरणम हरिशरणम श्री हरिशरणम श्री हरिशरणम 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 पड़ी जब भीड़ भक्तों पर हुई जब धर्म की हानि तभी ये मंत्र उच्चारा हरिशरणम श्री हरिशरणम हरिशरणम श्री हरिशरणम हरिशरणम श्री हरिशरणम बोलिए भागवत स्वरूप भगवान की जय। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे राधे कृष्ण मुकुंद मुरारी राधे कृष्ण मुकुंद मुरारी मुरली मनोहर हे बनवारी मुरली मनोहर हे बनवारी राधे कृष्ण मुकुंद मुरारी
રાધે કૃષ્ણ મુકુંદ મુરારી. તમે બધાય બોલી શકો. આ બધાયને છૂટ છે અને ઊભા થઈને તમે તમારો ભાવે રજૂ કરી શકો. આ ભક્તિ ભગવાન બધાયની કબૂલ કરે છે. રાધે 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 શ્યામ, રાધે 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 શ્યામ, રાધે કૃષ્ણ મુકુંદ મુરારી. રાધે કૃષ્ણ મુકુંદ મુરારી. મુરલી મનોહર, મુરલી મનોહર હે બનવારી. રાધે 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 શ્યામ, રાધે 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 શ્યામ, રાધે રાધે જય રાધે શ્યામ. આજે આપણે હમણાં જ 11 ગઈ છે. આજે 13 હશે લગભગ, પણ 11 નિમિત્તે આપણે ખૂબ જ ભક્તિ કરીએ છીએ. 11ના ભગવાન પણ કૃપા કરે છે. આ નિત્ય ભાગવત અંતર્ગત 11ની કથા અને 11 એને બહુ મહત્વ ભગવાને આપ્યું છે. શ્રી શુક ઉવાચ અંબરીશ રાજા એને, તમે નામ તો સાંભળ્યું હોય છે, અંબરીશ રાજા. એને બહુ સંપત્તિ, ઘણી સંપત્તિ. પૃથ્વીના 7 દ્વીપ એને અંબરીશ રાજાને અચળ સંપત્તિઓ અને અપાર ઐશ્વર્ય પ્રાપ્ત થયા હતા. આપણી પાસે તો શું હોય? આપણી પાસે ન ખાવા, ન રહેવા, ન પીવા, ન આરામ કરવા, કોઈ રીતે આપણે હરખું હોય નથી હોતું. આપણને અનેક રીતે અગવડતાઓ. અને આ અંબરીશ રાજાની કથા એને આખી પૃથ્વી આ આખી પૃથ્વીના 7 દ્વીપ અને એનું ઐશ્વર્ય એવું, આપણે તો હાલી ન હગીએ, બેસી ન શકીએ, ઊભા ન થઈ શકીએ, આપણને કમર દુખે, પણ આ એટલું બધું ઐશ્વર્ય એટલે શક્તિ જ કહેવાય કે એટલી બધી શક્તિ કે પોતે એટલો બધો વજનદાર રથ પણ છતાંય એ ચલાવી શકે, ઉપાડી શકે, વજન એટલું બધું ઉપાડી શકે, એટલું બધું ચાલી શકે, હાથ પગમાં
આખા શરીરમાં બહુ શક્તિ. અંબરીશ રાજા એ મહાન અને મોટો રાજા હતો. અંબરીશ રાજા એને ભક્તો, સંતો, બ્રાહ્મણો, ઋષિઓ એણે અને દેવો, ભગવાન એમણે પણ અંબરીશ રાજાને ઉપદેશ આપ્યો હતો કે હે રાજા, આખી પૃથ્વી તમારી માલિકીની થઈ જાય, આકાશ તમારું માલિકીનું થઈ જાય, પાતાળ તમારે હોપી દઈએ, પણ સંપત્તિ એ માણસને જોઈ કેટલી? અલબત્ત માણસને ભક્તિ કરવામાં સરળતા રહીએ. ભક્તિ કરવા માટે આરામ કરવો પડે તો આરામ કરવામાં સરસ બિછાના અને આરામ કરવામાં કોઈ જાતની અટકાયત ન થાય. આપણે તો કેટલી બધી અટકાયત કે જેની ફરિયાદે ન કરી શકીએ, પણ ભગવાન હાજર હોય, ભગવાનને આપણે કહેવાની જરૂર નહીં. અને આપણે આરામે ન થાય, નિંદે બરાબર ન કરી શકીએ, કેટલી જાતની અટકાયત. પછી તો આપણે શું કરીએ કે રાતની નીંદર બગડે એના કરતાં દિવસના ન સૂઈએ અને આટા ભક્તિ અને ભગવાનનું ભજન કીર્તન કરીએ. કારણ કે રાતની બીક છે ને, ઓલું તો તમે જ્યારે ઈચ્છા કરો ત્યારે નીંદ આવે અને જ્યારે તમારે જાગવું હોય ત્યારે જાગી શકો. આવું થઈ શકે હો. આવું ભગવાનની કૃપા, ભગવાનની ભક્તિ થાય તો બધુંય થાય. અંબરીશ રાજા એવડા મોટા મોટા રાજા તોય જરાય મિલકતને, સંપત્તિને મહત્વ આપતા ન હતા. ધન, વૈભવ એમાં જો કોઈ એની મર્યાદા બહાર તમે ધન મેળવો, ધન કમાવું જરૂરી, પણ જો કોઈ એવું કરી આપે ને, આપણે ભાગવત કથામાં આ તબક્કે એવી પ્રાર્થના કરી શકીએ કે આપણને કોઈ એવું કરી આપે કે જ્યારે જોઈ ત્યારે ધન મળે, તો આપણે ધન સાચવવાની ઉપાધિ નહીં. અને જ્યારે જોઈ ત્યારે ખાવાનું મળે તો આપણે બનાવવાની કંઈ ઉપાધિ નહીં. જ્યારે જોઈ ત્યારે નિંદર કરી શકાય તો આપણે કાંઈ ઉપાધિ નહીં. પણ આટલું બધું આપણે કરવું અને આપણને કોઈ અટકાયત ન થાય, આપણું કોઈ અપમાન ન કરે, આપણને બધાય માન સન્માનથી રાખે, એવી આપણી ઈચ્છા હોય તો મર્યાદાની અંદર જેટલી કરી શકાય એટલી આપણે કરવાની. બાકી આ સંપત્તિ અત્યંત નાશવંત છે. એનો નાશ ક્યારે થઈ જાય એ
એ કાંઈ નક્કી નથી. અને અતિ લોભ એમાં પડવાથી નરક ગમન પણ થાય. કારણ કે લોભ છે એનાથી પાપ થાય, અને પાપ થાય તો ભક્તિ ઘટે, અને ભક્તિ ઘટે તો ન કરવાનું કર્મ કરવાની ઈચ્છા થાય. અને ધન વૈભવના લોભમાં પડવું નહીં, એવો ઉપદેશ અંબરીશ રાજાને આપવામાં આવ્યો છે. અંબરીશ રાજા એ હંમેશા સત્સંગ, સંતોનો સંગ કરતા. આપણે તો શું કરીએ કે કોઈનો સંગ ન થાય, આપણી આગળ કોણ સજ્જન માણસ બેસે, આપણી આગળ કોણ સંત બેસે, આપણી આગળ તો કોણ બેસે કે જેની તમે હાયા કરો. એ વાત સાચી, એ તમે કીધું એ બરાબર, એમ જ હોય. આવી રીતે તમને અને કાં તમારા વખાણ કરે, ઓહો તમારામાં કાંઈ બુદ્ધિ શક્તિ છે, તમે તો બહુ જ્ઞાની છો, તમે તો બહુ વિદ્વાન છો. તો એવા માણસોને તમે ચાય પણ પીવડાવો અને પાસે બેસાડો. પણ ભાગવત આપણને એવું શીખવે કે ક્યારેય આપણી પ્રશંસા કરવા વાળાને આપણે પાસે ન બેસાડવા, આપણી હાયા કરવા વાળાને આપણે પાસે ન બેસાડાય, તો આપણને નવું કાંઈ શીખવા નહીં મળે. તમે જી કહો એ આ જ પડશે. એ કે અમદાવાદ બહુ સારું હો, તો એ કે હા હો બહુ સારું, મેં સાંભળ્યું હતું. તો તમને આમાં જાણવાનું કાંઈ ન મળે. પણ તમે તમારી પ્રશંસા ન કરે અને તમને સાચું જ્ઞાન આપે, સાચી સમજણ આપે, ધન વૈભવના લોભમાં જો પડીએ તો ઘોર નરકમાં જવું પડે છે ભાઈ. કારણ કે ધન વૈભવ સંપત્તિ મેળવવા માટે પાપ થઈ જતા હોય ફરજિયાત. પાપી માણસોનો સંગે થાય, પાપી માણસો કેમ એ કરવું પડે. જોકે અમે બહુ ધ્યાન રાખીએ છીએ, નહીતર એવું પણ શક્ય છે આ કળિયુગમાં. હા, કે અદા તમારું ગોઠવી દઉં એટલે તમારું ગોઠવી દઉં એટલે કથાનું, સપ્તાહનું લ્યો. સમાજમાં આવા ઘણા માણસો એ કામ કરતા હોય. એ કે અમને તો મંડપ નાખવાના, મંડપ કાઢવાના, માઇકના, ઉતારાના, ભોજનના, ભોજન બનાવવાના, એ બધા કામ મળે. અને અમને બધું, જો તમારી કથા હોય તો વધારે ધંધા રોજગાર હાલે, એટલે તમારી કથા ગોઠવી દઈએ. પણ પાછા કળિયુગ છે ને, તો તમારે એને પણ કાંઈક આપવું પડે. જેને કાંઈ ન આપો ને ખુશી ભેટ, યજમાનને તમે એમ કહો આ બહુ કામનો માણસ છે હો, પણ એ તમારે ભાઈ. યજમાનને શું કામનું? યજમાનને તો ભગવાનની કથા અને ભગવાન અને ભક્તિ એ જ કામ લાગે, જો બુદ્ધિ સુધરે તો. માટે અંબરીશ રાજાએ
પોતાની વાણીથી સતત ભગવાનની જ કથા કરી, વાર્તા કરી, ભજન કરતા, ભગવાનની ભક્તિ કરતા અંબરીશ રાજા એમણે બધું છોડી અને પ્રભુની સેવા એમાં પોતાનું જીવન અને પોતાના જીવનનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. પોતાના હાથથી મંદિરની સફાઈ કરતા, આ જો આમ હોય પોતાના હાથ પગ એનાથી એ જો પગથી મંદિરે જાય, હાથથી આપણે સાફ કરીએ મંદિરની જગ્યા, ઝાડુ કાઢીએ ને મંદિરમાં તોય ભક્તિ અને સેવા થાય, એને કહેવાય સેવા કર્મ. અને કાનથી ભગવાનની કથા જ સાંભળવી, ભગવાનની કથા સાંભળે ઈ કાન પવિત્ર કહેવાય. હવે વાલા ભક્તો, તમે કાનથી કોઈની ટીકા ન સાંભળો, નિંદા ન સાંભળો અને તમે ઉઠીને વયા જાઓ. ચાલુ કરે કોક કે હવેના કથા કરવાવાળા જોયા, કમિશનવાળા માણસો રાખતા હોય છે અને એમાંથી એ પૈસા કમાવાનું કરતા હોય છે. આવા કથા એવી વાત કોઈ શરૂ કરે એવો ઈરાદો લાગે એટલે સજ્જન માણસે ત્યાંથી ઉઠીને હાલતું થઈ જવાય. હવે એને કહેવાય ભક્તિ. કાનને એવું કાંઈ સાંભળવું નહીં ક્યારેય કાનથી, અને આંખોથી ક્યારેય ન જોવાનું જોવું નહીં. પ્રભુના દર્શન કરવા. માણસોની અંદર પણ ભગવાન છે, એ અંદરના ભગવાનના દર્શન કરવા. બહારના શરીર અવયવો એને જોવા નહીં. તો નેત્ર આંખો પણ પવિત્ર બને છે. અશ્વમેધ યજ્ઞો કરીને આ અંબરીશ રાજાએ બહુ મોટી ભક્તિ કરી હતી હો. ઘણા અશ્વમેધ યજ્ઞો કર્યા હતા. અને અંબરીશ રાજાએ બધાય પ્રકારની આસક્તિ એ છોડી દીધી હતી હો. અંબરીશ રાજાને ધન, મિલકત, સુંદરતા કાંઈ ન જોઈ, બધું છોડી દીધું. ભક્તિ કરવાનું ચાલુ કર્યું છે. શરીરથી ભક્તિ કરી અને ભગવાનને રાજી કરતા. અને અંબરીશ રાજા એમણે 11 રહેવાનું નિત્ય, અને માત્ર જળ પણ નહીં લેવાનું. અત્યારે તો ઘણી જાતની તકલીફ હોય, ભૂખ્યા રહેવાની ડાક્ટરે ના પાડી હોય, તો આપણે ન રહી શકીએ ભૂખ્યા. એટલે 11 ન રહી શકાય. એક ટાઈમે ભૂખ્યા ન રહી શકાય. અને બટેકા કે બીજું કાંઈ વસ્તુ આપણે ખાઈએ 11 રહીને 2 ટાઈમ
તો એનો કોઈ અર્થ બહુ ન થાય. જોકે ભગવાનને કરુણાના કરવાવાળા છે, દયા રાખે છે, બધુંય ફળ આપે છે. પણ ઘણીવાર શું કરે ભક્તો, આજે મારે 11 છે હો, સવારમાં ઉઠીને વેફર આ બટેકાની કે સાબુની કે એવા દાણા આવતા હોય ને એ, અને કલાક 2 કલાક થાય કે આજે મારે 11 છે, લાવો થોડોક શીરો બનાવીને ખાઈ લઉં. પછી 12 વાગે ત્યારે ગરમા ગરમ પૂરી, શાક, બટેકાનું, ફરાળી, દૂધ, બધી જ. અને તમે જુઓ તો 5 કિલો જેટલું કે 4 કિલો કે 3 કિલો એટલું ફરાળ કરી જાય. એના કરતાં તો રોજ જમતા હોય ત્યારે 2 ટાઈમ કે 3 ટાઈમ તો એટલું ન ખાતા હોય. 11ને દિવસે 11ના નામથી એટલું બધું ફરાળ કરતા હોય છે. પણ આમ છતાંય ભગવાન રાજી થાય છે. આમ છતાંય 11 તમે કોઈ પણ બહાને રહ્યો તો ખરા, અને તમે ભગવાનને યાદ તો કરો, અને યાદ કરો ને તોય ભગવાન રાજી થાય છે. અને 11ના નામથી યાદ કરી કરીને ભોજન બધુંય કરે છે. અંબરીશ રાજા એ તો 11 કરતા તો ભાગવતમાં એવું આવે છે કે પાણીએ ન લેતા, અને 11નું ઉત્તમમાં ઉત્તમ તપ કરતા, ભગવાનની ભક્તિ કરતા. અને એકવાર તો અંબરીશ રાજા એને પારણું કરવા માટે દુર્વાસા ઋષિ ત્યાંથી પધાર્યા અને પારણું કરવાનું આમંત્રણ આપ્યું અંબરીશ રાજાએ. તપ કરતા હતા અને ભક્તિ કરતા હતા બસ. પણ ઋષિએ કહ્યું કે હું યમુનાજીમાં સ્નાન કરી આવું, પછી આપણે 11નું પારણું સાથે કરશું. પારણું એટલે 11નું વ્રત એ સમાપન કરવું, અને ભોજન દ્વાદશી એટલે 12ના દિવસે ઘણું બધું સરસ મજાનું ભોજન પારણું કરવા માટે ભક્તો બધાય કરતા હોય છે. દુર્વાસા ઋષિ તો સ્નાન કરવા ગયા. પારણું કરવાની મુદત સમય પસાર થવા માંડ્યો. સમય કોઈની વાટ જોવે, સમય કોઈ દિવસ ધીમે ધીમે હાલે. અને આપણે કહી તોય સમય કોઈનું માને નહીં હો. હા, ભગવાનનું નથી માનતા. સમય એ તો ચક્ર ફર્યા જ કરે, ફર્યા જ કરે. સમય તું ધીરે ધીરે ચલ, સમય તું ધીરે ધીરે ચલ,
सारी दुनिया छोड़ के पीछे आगे जाऊं निकल, आगे जाऊं निकल. બધાને એમ હોય કે સમય ધીમે ધીમે હાલતો હોય તો આપણે ચલાવીએ એ મુજબ તો બહુ આનંદ કરી શકાય. 2 કલાકે તો કલાક જાય એવી રીતના હોય હો. હા, અને ઘણાયને એવું સમય જ ન જાતો હોય. સવારના ઉઠે 6 વાગે કે 7 વાગે, પછી નાસ્તો કરવો, ચા પીવી, પછી આટા મારવા વયું જવું, ક્યાંક જઈને બેસવું, મંદિરે, કોઈના ઓટે વાતચીત કરવી. દરરોજ સવારે શું કરવું? આપણે પૂછીએ કે કેમ તમે દરરોજ, પણ શું કરીએ? સમય જાતો નથી, એકલા. અને આવું ભક્તો નહીં બનતું હોય છે. હા, એકલા ટાઈમ ન જાય કેમે. અને આપણે આવી ભક્તિ બહુ ન કરી હોય ને એકલા રહેવાની, એટલે ઘણીવાર આપણને ટાઈમ ન જાતો હોય. દુર્વાસાજી એને વધારે વાર લાગી સ્નાન કરવામાં. દુર્વાસાજીને તો સમાધિ લાગી ગઈ. ઋષિ સંતો પરમ ભક્તો એ બધાય ભગવાનનું સતત રટણ કરતા હોય, હૃદયમાં રામ નામ ચાલુ હોય, ભક્તિ સતત કરતા હોય, નામ સ્મરણ સતત કરતા હોય. એને ટાઈમ ક્યાં વયો જાય એ ખબર ન પડે. પણ આપણું ધ્યાન ભક્તિ કરવામાં, નામ સ્મરણ કરવામાં, અને એમાંય કોઈ તમારી જેવા શ્રોતાઓ હોય સાંભળે તો કથા કરીએ તો ટાઈમ વયો જાય. નહીતર તો અમારે ટાઈમ ન જાતો હોય ભાઈ. એકલા બહુ અઘરું છે. અને ઘટપણમાં એકલા જ રહેવું પડે. ઘટપણમાં કોને સાથે રાખવા? આ દુનિયાએ પતિ પત્ની તરીકે સાથે રહેવાનું પ્રતિજ્ઞા અને વચન એકબીજાને આપી અને સાથે રહેવાનું કર્યું હોય. અને સાથ અને સંગાત જ્યાં સુધી હોય ત્યાં સુધી આનંદ અને આનંદ. અને આનંદની પ્રક્રિયાઓમાં બાળકો. પણ પછી એક વયું જાય, 2માંથી એક, પતિ અથવા પત્ની, તો સંતાનોને તકલીફ અને વધે વાહે એને તકલીફ. કમાણી કરવા જતા હોય મુખ્ય માણસ, ઈ વયા જાય ધામમાં, તો પાછળથી સંતાનોની માં એટલે આની પત્ની વધે. એ શું કરે? કેવી રીતે પૈસા કમાય? તકલીફ બહુ પડે હો કમાણી કરવામાં. હોય એના કરતાં 10મો ભાગે ન મળે પેલા કમાણી હોય એના કરતાં. અને સંતાનોને પણ કમાણી કરવા માટે કરવું પડે, ગોઠવવાનું બધું. અને તમને તો કોઈ પૂછે કે તમારે
આ અમારો અંગત અભિપ્રાય છે, અમારો પોતાનો કયો તો પોતાનો. કે તમને કોઈ એમ પૂછે કે તમારે મા અથવા પિતા એ બેમાંથી કોને લઈ જવું ધામમાં, બેમાંથી એકને તો લઈ જ જવા છે અમારે. તમારે કા માતા ને કા પિતા, બેમાંથી એક એનો છોડવા પડશે. સંતાનોને એમ કોઈ પૂછે તો અમારા અભિપ્રાય મુજબ, અમારા અનુભવ મુજબ તમારે ભલે ને માનું મહત્વ હોય, મા તે મા ને બીજા વગડાના વા એવું હોય, પણ તોય એમ છતાંય મા અથવા પિતા બેમાંથી કોને લઈ જાઓ એવી તમને પસંદગી કરવાની છૂટ આપે સંતાનોને, તો તમારે બે ધડક એવું કેવું અમારા અનુભવ મુજબ કે માને લઈ જાઓ. એટલે મા એને થોડા જાજી વધારે તકલીફ હોય, સંતાનોથી જોવાતી ન હોય, પણ બોલી ન શકે, તો એને આ લઈ જાઓ એમ કહેવાય. અને કમાણી કરવાની સવાલ આવે કે ધન કમાણી એ પિતા હોય તો ધન કમાણી ચાલુ રહે, પિતા જ વયા જાય તો ધન કમાણી કરવાની તકલીફ વધારે પડે અને સંતાનોને અભ્યાસ બગડે, વહેલા નોકરીએ કે મજૂરીએ જવું પડે અને સંતાનોની જિંદગી બગડે જો પિતા વયા જાય તો. એટલે પિતા હોય હાજર તો બધુંય તમારું સંતાનોનું ચાલ્યા કરે. અને પિતા એ પિતા છે, પરમ પિતા નથી. ભીષ્મ પિતા, પછી આગળ બ્રહ્માજી, એ પરમ પિતા છે. અને આપણે પણ પિતા હોય તો એ ભાગ્ય હારા કહેવાય સંતાનોના, કે પિતા છે તો રક્ષણ છે. હવે મા હોય તો રક્ષણ, કે મા હોય તો કમાણી, મા હોય તો અભ્યાસ, મા હોય તો જીવન કાંઈ સુધરે નહીં. અને એ તો પછી ભગવાનની ઈચ્છા, ભગવાન કોઈને ઓપ્શન આપે જ નહીં. પણ આમ છતાંય આપણે આ તો એક અભિપ્રાય, અભિપ્રાય સાચો કે ખોટો હોઈ શકે. અને પારણું ન કરીએ ને સમયસર, સમયસર જો આપણે કાંઈ મોઢામાં ન નાખીએ અનાજ અને 11 તોડીએ નહીં, પારણું ન કરીએ 11નું, તો પછી 11 રહેવાનું ફળ વયું જાય, મોડું થાય પારણું કરવામાં. તો સમયસર પારણું કરી લેવું પડે એવો નિયમ છે. અંબરીશ એમણે વિચાર્યું કે પારણું કરવાનો સમય વયો જશે તો શું કરશું. એટલે અંબરીશ રાજા એમણે બહુ વાત જોયો, પારણું કરવાનો સમય વયો જાય અને
11સનું ફળ વયું જાય. એટલે વચ્ચેનો રસ્તો કાઢ્યો કે થોડાક જવ ખાઈ લીધા. અલબત્ત જળ પણ ગ્રહણ કરી શકાય અને પાલનું કરી શકાય. અને જળ એ ફરાળ કહેવાય અને એ લેવાથી વ્રત ભંગે થાય. ભોજન કર્યું ગણાય અને ભોજન ન પણ કર્યું ગણાય. અને અંબરીશ રાજાએ પારણું કરી લીધું. માત્ર થોડાક જવ ખાધા. અને આ ધાન એવું છે કે પારણું કર્યું કહેવાય અને પારણું નય કર્યું કહેવાય. અંબરીશ રાજા એમણે ભગવાનની ભક્તિ કરતા હતા. 11 ફેલ ન જવા દીધી. પછી દુર્વાસા ઋષિ એ સ્નાન કરીને પધાર્યા. એને એમ થયું તો ખરું કે 11સનું પારણું કરવાનું હતું સાથે બેસીને, અને 11 એના બદલે હવે તો પારણું કરવાનો સમય વીતી ગયો. કાંઈક બન્યું હશે. હવે અંબરીશ રાજાએ શું કર્યું એ માટે દુર્વાસા એમણે એવું વિચાર્યું કે ત્યાં જઈને નક્કી કરું કે મારે શું કરવું. તો અંબરીશ રાજાએ તો માત્ર 2 દાણા જવના મોઢામાં નાખી અને બેઠા હતા. જળે નહોતું લીધું. પણ દુર્વાસા ઋષિ એટલે બહુ ક્રોધીઓ, મહાન ક્રોધી. અને ક્રોધ હોય પછી મતી મારી જાય એવું કહેવાય છે, બધા કહે છે. અને પછી ક્રોધ કરવાથી બુદ્ધિ મુજબનું કાર્ય કરીએ એવું કામ ન થાય ક્રોધમાં. અને દુર્વાસા ઋષિ તો આવ્યા. એણે જોયું, તપાસ કરી, નિરીક્ષણ કર્યું. એણે પૂછવું હોત તો કહી દે અંબરીશ રાજા, પણ એણે જાતે તપાસ કરી દુર્વાસાએ. અને થોડાક જવ એના દાણા પડ્યા હતા એ જોયા. અને એમણે માની લીધું કે તમે પારણું કરી લીધું છે ભાઈ, અને તમે મારી વાત ન જોઈ. આ મારું અપમાન કહેવાય. હવે અંબરીશ રાજા કાંઈ બોલી શકે નહીં, બચાવ કાંઈ રજૂ ન કરી શકે, કારણ કે પારણું તો કર્યું જ તું. ભગવાન સિવાય કોઈ કાંઈ નિર્ણય કરી ન શકે. કાયદા મુજબ જોઈએ તો પારણું કરી લીધું કહેવાય, નિયમ મુજબ, આ કાનૂન મુજબ. અને ધર્મ કર્મ મુજબ ભોજન ન લીધું હોય ત્યાં સુધી, અને ભોજન લઈ લે તોય જળે ન લીધું અને ભૂખ્યા તો રહ્યા ને, એટલે પારણું નહીં કર્યું કહેવાય. પણ અંબરીશ રાજા કાંઈ બોલી શક્યા નહીં કે મેં પારણું નથી કર્યું, મેં તમારી વાટ જોઈ છે હજી સુધી. અંબરીશ રાજાને એમ લાગ્યું કે બધી દલીલ મારી નકામી જશે, મારું કાંઈ કોઈ માનશે નહીં. એટલે દુર્વાસા ઋષિ આમેય બહુ ક્રોધી છે.
એટલે અંબરીશ રાજા કાંઈ બોલ્યા નહીં. અને અંબરીશ રાજાએ દુર્વાસા ઋષિ શું પગલાં લે છે, ક્રોધ કરીને શું કરે છે એ જોવા ભગવાનને યાદ કરતા હતા હો. ત્યાં એવું થયું કે દુર્વાસા ઋષિએ પોતાની જટા ખોલી. મોટી જટા હતી. જટા ખોલીને એક રાક્ષસી ઉત્પન્ન કરી. એનું નામ હતું કૃત્યા. આ કૃત્યા નામની રાક્ષસી એને પ્રગટ કરી. અને દુર્વાસા ઋષિએ કૃત્યાને આદેશ કર્યો કે આ અંબરીશ રાજા એમણે મારો અપરાધ કર્યો છે, મારું અપમાન કર્યું છે, એને મારી નાખો. એટલે રાક્ષસની તલવાર લઈને, ખુલ્લી તલવાર લઈને અંબરીશ રાજાને મારી નાખવા માટે દોટ મૂક્યો રાજા તરફ. અને ભક્ત અંબરીશ એ બહુ ભક્તિ કરતા, 11ના વ્રત કરતા આવા આકડા પ્રભુ પરમાત્મા વિષ્ણુ ભગવાન, જેને આપણે ઓળખીએ છીએ, એને અંબરીશ રાજાને સુદર્શન ચક્ર આપ્યું હતું. પહેલા અંબરીશ રાજાએ કીધું મારે શું કરવું, મારે ચક્રની જરૂર ન હોય, મારે યુદ્ધ કરવા નથી. ત્યારે પરમાત્માએ કહ્યું છે કે તમારે કામ લાગશે, તમારી પાસે રાખો. કૃત્યા નામની રાક્ષસી મારવા આવી ખુલ્લી તલવાર લઈને. પછી અંબરીશ રાજાને યાદ આવ્યું કે ભગવાને મને અગાઉથી સુદર્શન ચક્ર આપ્યું છે, તો મને મારો સ્વ બચાવ કરવાનો અધિકાર છે. મારું મૃત્યુ કરવા તીક્ષ્ણ હથિયાર લઈને આવે છે આ રાક્ષસની, તો મારે તીક્ષ્ણ હથિયાર એનાથી એટલે સુદર્શન ચક્રથી આ રાક્ષસણીનું મૃત્યુ કરવું એ મને અધિકાર મળે છે સ્વ બચાવનો. પણ પ્રિય ભક્તો, તમે આ પરમાત્માની ગતિ, પરમાત્માની લીલા, પરમાત્મા એના કાર્ય તો જુઓ. અગાઉથી ભક્તને આપી દીધું કે તમને તકલીફ પડશે ને તમારે આ બચાવ કાર્ય કરવાનું છે. અને સુદર્શન ચક્રનું યાદ આવ્યું અંબરીશ રાજા એને, અને સ્મરણ કર્યું ભગવાનનું અને સુદર્શન ચક્રનું. સુદર્શન ચક્ર હાજર થઈ ગયું. અંબરીશ રાજાનો બચાવ કરવા કૃત્યા એના ઉપર તેજ આ સુદર્શન ચક્રનું ફેંક્યું. હવે વાલા ભક્તો,
એટલું બધું તેજ હતું ભગવાનનું સુદર્શન ચક્ર. આ ડુપ્લિકેટનું નહીં. કથામાં આવશે પછી કે ડુપ્લિકેટ કૃષ્ણ પણ બન્યા છે અને એણે સુદર્શન ચક્ર રાખ્યું હતું. ડુપ્લિકેટ એટલે આ ડુપ્લિકેટ નહોતું, અસલ સુદર્શન ચક્ર હતું. અને એના તેજથી જ આ રાક્ષસણી તો બળીને ભસ્મ થઈ ગયો. એવું તેજ, સૂરજ દાદાનું તેજ તો કાંઈ ન કહેવાય ને આની પાસે. આવું સુદર્શન ચક્રનું તેજ. એનાથી કૃત્યા નામની રાક્ષસી બળીને ભસ્મ થઈ ગઈ. દુર્વાસા એ મહાન તપસ્વી હતા, પણ એમને આવું કર્મ તો કર્યું, મારી નાખવાનું. અને આદેશય કર્યો મારી નાખવાનો. તો દુર્વાસાને ભય લાગ્યો કે હવે સુદર્શન ચક્ર એ મને મારી નાખશે. એટલે દુર્વાસા તો સુદર્શન ચક્રથી બચવા દોડતા 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 બ્રહ્મા, મહાદેવ, સ્વયં વિષ્ણુ પરમાત્મા બધાયના લોકમાં ગયા. અને આના કરતાં તો કોઈ મોટા મહાન કોઈ છે જ નહીં કે જે બચાવી શકે. અને બધાએ ના પાડી કે અમે નો બચાવ કરી શકીએ, કારણ કે આ તો પ્રભુએ સુદર્શન ચક્ર આપ્યું છે. પ્રભુના ભક્તોને મારવા એનો ઈરાદો આ દુર્વાસા ઋષિએ કર્યો છે. એટલે ભગવાનના ભક્ત એને તકલીફ, એને મારવાનું જો કોઈ કરે તો ભગવાન હંમેશા ભક્તની તરફેણ કરે છે. અને ભગવાનના ભક્તને હેરાન કરે એ આપણે પછી ગજેન્દ્રની વ્યાખ્યા, ગજેન્દ્રની કથા એમાં એવું આવે છે કે ભક્તને પરેશાની, ભક્તનો અપરાધ, દુર્વાસાને કોઈએ સ્થાન ન આપ્યું, રક્ષણ ન આપ્યું, ચોખ્ખી ના પાડી દીધી. બ્રહ્મા, મહાદેવજી અને ખુદ આ વિષ્ણુ પરમાત્મા એમણે પણ ના પાડી કે આ મારું સુદર્શન ચક્ર છે, પણ હું નહીં બચાવ કરી શકું તમારો. અત્યારે મારા ભક્તો દુર્વાસા, અરે અંબરીશ, એને મારે રક્ષણ કરવાની, કારણ કે એ મારા ભક્ત છે. એટલે ભગવાને પણ ના પાડી દીધી. તો દુર્વાસા ઋષિને પ્રશ્ન થયો કે હવે મારે કરવું શું મારા બચાવ માટે. ત્યારે વિષ્ણુ પરમાત્મા આદિશક્તિ સ્વરૂપ એમણે કહ્યું કે એ મારો ભક્ત અંબરીશ એ જ આ સુદર્શન ચક્ર એને આદેશ કરી શકે, ચક્રને એ પાછું વાળી શકે, અને એનો ઉપાય એ જ કરી શકે. અંબરીશ, તમે અંબરીશ પાસે જાઓ. ત્યારે દુર્વાસા ત્રણેય લોકમાં ફરી આટા મારી
બચાવ માટે અને પાછા આવ્યા આ અંબરીશ એમની પાસે, અને અંબરીશ રાજા એમણે માફી માગી કે ભૂદેવ, મારે આપનો વધ નહોતો કરવો, અને એટલે તો સુદર્શન ચક્ર પાછળ પાછળ હતું, નહીતર તમારી ગતિ કેટલી. મારે વધ કરવો હોય તમારો તો સુદર્શન ચક્રને આજ્ઞા કરું કે તમારું માથું કાપી નાખે તરત. પણ તમારો બચાવ કરવાનો હતો મારે, અને વ્રત 11નું નિષ્ફળ ન જાય એટલે મેં માત્ર આ વ્રત ખોલવાનો, પારણું કરવાનો નિર્ણય કર્યો છે. એમાં મેં કાંઈ અપરાધ કર્યો નથી તમારો. તમે ગુસ્સાના કારણથી, ક્રોધના કારણથી, અભિમાનના કારણથી એવું માની લીધું કે મેં તમારું અપમાન કર્યું છે. પણ હું કોઈ દિવસ અપમાન કરતો નથી. બ્રાહ્મણોનું, ઋષિનું, ભૂદેવનું, ભગવાનનું, ભગવાનના ભક્તોનું, અને હજી મેં ભોજન લીધું નથી. ચાલો ઋષિવર્ય, આપણે સાથે ભોજન લઈએ અને 11નું પારણું કરીએ. આવો 11નો મહિમા છે. એ કોઈ પણ 11 હો, હા, એ વર્ષમાં મહિનામાં 2 તો પાકી જ 11, અને દરેક 11 રહેવાથી ફળ બહુ મળે છે. અને એટલું બધું ફળ મળે કે 11 રહેવાનો ઉત્સાહ ભક્તને બહુ જળવાઈ રહે છે. અને ભગવાન 11નું વ્રત કરનાર ભક્ત એને એવું બધું સુખ આપે છે, એવું બધું સુખ આપે છે કે એને અહીંયા વ્રજમાં રહેતા, આમ ભલે ઝૂંપડું હોય પણ વ્રજમાં રહેતા હોય એવું સુખ મળે છે. પ્રભુ આપે છે, કૃપા કરે છે ભક્ત ઉપર. અને તમે પણ તાલી પાડીને 2 હાથથી અને તમારો ભાવ રજૂ કરવો હોય તો એ કરી શકશો. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વ્રજ ભૂમિમાં વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. આ બહુ સુંદર મજાનું, વૈષ્ણવોને પ્રિય, ભગવાનને પ્રિય અને ભક્તિ ભારોભાર કરાવે એવું આ આપણે. અને
આજની 11 એ ધન્ય ગણાય બધાય ભક્તો માટે. એ ધન્ય ધન્ય એકાદશી આજની રે, ધન્ય ધન્ય એકાદશી આજની રે. રૂડી નિરખી છબી મેં વ્રજરાજની રે. એ રૂડી નિરખી છબી મેં વ્રજરાજની રે. ધન્ય એકાદશી આજની રે. એ ફૂલના આછોગા તે શિર પર ધર્યા રે. એ ફૂલના આછોગા તે શિર પર ધર્યા રે. એ તેને જોઈને મારા નેણલા ઠર્યા રે. એ તેને જોઈને મારા નેણલા ઠર્યા રે. ધન્ય ધન્ય એકાદશી આજની રે. એ ભાઈ કેસર તિલક રૂડું ભાલ મારે. એ ભાઈ કેસર તિલક રૂડું ભાલ મારે. મારી લગની લાગી છે, મારી લગની લાગી છે નંદલાલ મારે. મારી લગની લાગી છે નંદલાલ મારે. ધન્ય ધન્ય એકાદશી આજની રે. ધન્ય ધન્ય એકાદશી આજની રે. રૂડી નિરખી છબી મેં વ્રજરાજની રે. એ વાકી ભ્રુકુટીમાં મન મારું ભમે રે. એ વાકી ભ્રુકુટીમાં મન મારું ભમે રે. એ હવે બીજું દીઠું તે મને નવ ગમે રે. એ હવે બીજું દીઠું તે મને નવ ગમે રે. એ ધન્ય ધન્ય એકાદશી આજની રે. એ બ્રહ્માનંદ કહે રૂપાળી એની મૂર્તિ રે. એ બ્રહ્માનંદ કહે રૂપાળી એની મૂર્તિ રે. પ્યારી લાગે કમર કેવી પાતળી રે. એ પ્યારી લાગે કમર કેવી પાતળી રે. બ્રહ્માનંદ કહે રૂપાળી એની મૂર્તિ રે. અને ધન્ય આ તો તમને બધાને આવડે એવી છે તો તમે ગાઈ શકો. અને આપણે ઈ ગાવાનું તમને જે પસંદ છે ને તો હા તો તમારે ઊભું થઈને કહી દેવું. મારે ગંગા ઘાટે જાવું છે, મારે યમુનાજીમાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો
વ્રજ સુખ પામીએ. અને આ તમારી વાત સાચી છે હો. આ બહુ સરસ છે. અને પહેલો નંબર આને આપી દઈએ, કારણ કે આમાં તમે જે સંકલ્પ કરો ને કે મારે ગંગા ઘાટે જવું, યમુનાજીમાં નાહવું, ભવસાગર તરી જવું, તો બધાય તમારા સંકલ્પ, માગણી, ઈચ્છાઓ 11 રહેવાથી ભગવાન પૂરી કરે છે એવું આમાં કહેવામાં આવ્યું છે. તો હજી કેવા સુંદર મજાના સંકલ્પ છે ભક્તોના, તો એ આપણે બહુ સરસ છે. મારે પંઢરપુરમાં જાવું છે, મારે ચંદ્રભાગામાં નાવું છે, મારે વિઠ્ઠલ રાયની રખવા છે, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે દ્વારિકાપુરીમાં જાવું છે, મારે ગોમતીજીમાં નાવું છે, મારે રણછોડ રાયની રખવા છે, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અને ભક્ત છેલ્લે ભગવાનના દર્શન તો માગ્યા છે, માગ્યા છે, માગ્યા છે, માગ્યા છે. જેણે એકાદશીના વ્રત કીધા છે, જેણે એકાદશીના વ્રત કીધા છે, એના 5 પદાર્થ સીધા છે. એને પ્રભુએ પોતાના કરી લીધા છે. અહીંયા એવો ભાવ, ભગવાન રાજી થાય અને ભગવાન એને પોતાના કરી લે છે. જેણે એકાદશીના વ્રત કીધા છે, એના 5 પદાર્થ સીધા છે. એને પ્રભુએ પોતાના કરી લીધા છે, એને પ્રભુએ પોતાના કરી લીધા છે, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. કોઈ 12 માસ કરે એકાદશી, એના અંતરમાં વસે અવિનાશી. નહીં કરે તેને છે હાથ ઘસી. જે 11ના વ્રત નહીં કરે ને એ પછતાય, એને અફસોસ થશે કે મારાથી ન થઈ શકી ભક્તિઓ. આ બહુ ઉત્તમ ભક્તિ કરાવનારી. અને તમે તો પછી આમાં એવું થશે કે તમે પોતે ગાવ 11નું કાંઈ, તો અમને મજા આવે. બાકી તો તમે ફરમાઈશ કરો માં, તમે કહેશો તો પછી અમારે, તમે નહીં ગાવ તો અમારે ગાવું પડશે. માટે તમે ગાવ એવું અમને ઈચ્છા છે. તો એક લીટી ગાઈ લઈએ, કારણ કે વળી તમે નારાજ થાવ તો કાલે કથામાં નહીં આવો. કે એવું ન હોય ના. આ હવે તો આપણે તમે કીધું એ જ. અને હજી એ કોઈને કહેવું હોય તો કહેજો, ફરમાઈશ 4, 5, 6 આપણે ગાયા જ કરવું છે. પણ તમારી ઈચ્છા પૂરી થાય. પણ એક શરત, તમારે ઊભું થઈને નાચવું, ડાન્સ કરવો, ભગવાનને રાજી કરવા, એવું કરવું પડશે. તો આપણે તમે કીધું એ. અને એ બહુ સરસ જ છે. તમે કાંઈ જેવું તેવું થોડા કહો. તમે બહુ સુંદર, બહુ સરસ, બહુ ગમે પરમાત્માને, બધાય ભક્તોને એવું જ તમે કહેતા હોય. એટલે
तू कर ले व्रत 11 का, हरि तो तुझे मिल जाएंगे, हरि तो तुझे मिल जाएंगे, माला जप ले। तू कर ले व्रत 11 का, हरि तो तुझे मिल जाएंगे, हरि तो तुझे मिल जाएंगे, माला जप ले। हे भक्तों, कभी दान करो अन्न धन का, कभी दान करो अन्न धन का। ओ भंडारे तेरे भर जाएंगे, भंडारे तेरे भर जाएंगे, माला जप ले। कभी दान करो अन्न धन का। ओ करो सेवा माता पिता की, करो सेवा माता पिता की। ओ करो सेवा माता पिता की, के सारे तीर्थ हो जाएंगे, के सारे तीर्थ हो जाएंगे, माला जप ले। तू कर ले व्रत 11 का, हरि तो तुझे मिल जाएंगे, हरि तो तुझे मिल जाएंगे, माला जप ले। तुम सेवा करो गौ माँ की, तुम सेवा करो गौ माँ की। ओ वैकुंठ तुम्हें मिल जाएगा, वैकुंठ तुम्हें मिल जाएगा, माला जप ले। करो सेवा गौ माँ की, वैकुंठ तुम्हें मिल जाएगा, वैकुंठ तुम्हें मिल जाएगा, माला जप ले। कभी दिल न दुखाना किसी का, कभी दिल न दुखाना किसी का। ओ कभी दिल न दुखाना किसी का, के सारे दुख मिट जाएंगे, के सारे दुख मिट जाएंगे, माला जप ले। कभी कीर्तन करो हरि नाम का, कभी कीर्तन करो हरि नाम का। ओ कभी कर कीर्तन करो हरि नाम का, के बेड़ा पार हो जाएगा, के बेड़ा पार हो जाएगा, माला જપ લે। અને તમારે પણ આ સુંદર મજાનું 11નું, અને આજે નહીં તો તમે પછી આવતી 11 લેસનમાં કાંઈક ભજન કીર્તન પાકું કરી અને તમે પણ ગાજો અને અમને આનંદ થશે। અને હા, હમણાં જ આ ગુરુ પૂનમ આવે છે, તો ગુરુ પૂનમ 1 કે 2 દિવસમાં આપણે તો આ નિત્ય ભાગવતની કથા ચાલુ જ હશે। તો નિત્ય ભાગવત એના અંતર્ગત ગુરુ પૂનમ તે દિવસે તો તમે કાંઈક પાકું કરીને આવજો, તે દિવસે તો તમે કાંઈક કહેજો, તો એમ થાય કે તમારી ભક્તિ આમ તો ભગવાન કબૂલ કરે જ ભક્તિ। તમે સાંભળો, તમે નાચ કરો, તમે તાલીઓ પાડો, તમે કીર્તન કરો, તમે ભજન કરો, ભગવાનની કૃપા થાય જ। અને ભગવાન કાંઈ ઓછું નથી આપતા હો, એને ક્યાં ખોટ છે। અંબરીશના વંશમાં રથીતર
અને રથીતરના કોઈ સંતાન નહોતા. એટલે અંગિરા ઋષિએ રથીતરની પત્ની મારફતે બ્રહ્મતેજથી અનેક પુત્રો ઉત્પન્ન કર્યા. બોલો, પાર વગરના અનેક, સંખ્યા નથી લખી ભાગવતમાં. અંગિરા ઋષિએ આ રથીતરની પત્ની એની સાથે આ મૈથુન ક્રિયાઓ કરીને બ્રહ્મતેજથી, મૈથુન ક્રિયા નહીં, સોરી હો, માફી માગીએ, પણ રથીતરની પત્ની એના મારફતે અંગિરા ઋષિએ પોતાના બ્રહ્મતેજથી, બ્રાહ્મણોમાં બ્રહ્મતેજ હોય બહુ જ, અને બ્રાહ્મણો બ્રહ્મતેજથી બધું કરી શકે. અને આ અંગિરા ઋષિએ અનેક પુત્ર ઉત્પન્ન કર્યા. અને આખું રથીતર એનું ગોત્ર ઉત્પન્ન થયું. અને બધાય પુત્રો એ કહેવાય અંગિરસ, આંગિરસ કહેવાય. ભલે ને રથીતરની પત્નીથી ત્યાં હોય, આંગિરસ કહેવાય. મનુ મહારાજને એકવાર પ્રિય ભક્તો છીંક આવી, અને મનુ મહારાજને છીંક આવી અને નાસિકામાંથી ઈક્ષ્વાકુ નામનો પુત્ર ઉત્પન્ન થયો છે. હા, અને ઈક્ષ્વાકુના 100 પુત્રો ઉત્પન્ન થયા છે. અને કથા એમાં ભાગવતમાં હજી એ આવે છે કે બ્રહ્માજીને એકવાર છીંક આવી હતી અને પ્રભુએ પ્રાગટ્ય કર્યું છે, વરાહ અવતાર. હા, તો આવી રીતે તમે યાદ રાખો, અને આવી રીતે તમે કથા સાંભળો તો અમને મજા આવે, અને સાંભળવાવાળાને બીજાને મજા આવે. ઈક્ષ્વાકુને 100 પુત્ર થયા છે. અને એમાં એક યુવાનસ્વ હતો. એ યુવાનસ્વના વંશમાં કુવલ્યાશ્વ થયા. અને એણે, એટલે કુવલ્યાશ્વએ ઉત્તંક ઋષિને પ્રસન્ન કરવા પોતાના 2100 પુત્રો એને સાથે રાખીને ધૂંધુ નામના દૈત્યનો વધ કર્યો છે. આ ઈક્ષ્વાકુના 100 પુત્રમાં એક યુવાનસ્વ, જરાક અઘરું પડશે પણ વાંધો નહીં આવે. અને એના વંશમાં કુવલ્યાશ્વ, અને કુવલ્યાશ્વને 2100 પુત્રો, અને 2100 પુત્રોને સાથે રાખી અને ઉત્તંક ઋષિને પ્રસન્ન કરવા માટે ધૂંધુ નામના દૈત્યનો વધ કર્યો. આ યુવાનસ્વ એકવાર મંત્રનું જળ મંત્રેલું પાણી યુવાનસ્વ પી ગયા. અને પછી આ પુરુષને ગર્ભ રહ્યો છે, યુવાનસ્વને. અને આ પરમ શક્તિ, આદિ શક્તિ
એને કાંઈ બાદ નડે, એનાથી કાંઈ ન થાય એવું નથી બનતું ભાઈ. એને કાંઈ સ્ત્રીની જરૂર ન પડે કે સ્ત્રી હોય, ગર્ભ રહીએ અને જન્મ થાય. એ તો પુરુષને ગર્ભ રાખે અને પુરુષને પ્રસૂતિ કરાવે. આ પરમ શક્તિ છે. આ પરમ શક્તિનો દાખલો છે. આ પરમ શક્તિ એની બધું કરવાની અને બધું કરી શકે એવું આપણને સમજાવવા માટે આ યુવાનસ્વ એ મંત્રનું જળ પી ગયા. એને ગર્ભ રહ્યો પેટમાં અને એનું જમણું પડખું ચીરીને બાળકને સિઝેરિયન નથી કરતા અત્યારે, પડખું ચીરીને, પણ આ તો પુરુષને ગર્ભ, યુવાનસ્વને, અને મંત્રનું જળ પી ગયા હતા. પછી બાળકને જન્મ આપ્યો. આ આદિશક્તિ છે ભાઈ. આનાથી આગળ કોઈ છે જ નહીં. અને આ બાળકને પછી પોષણ કેવી રીતે? પૈપાન કોણ કરાવે? સ્ત્રી હોય તો થાય. એટલે પણ આ તો પરમાત્મા, આ તો આદિશક્તિ, આ તો આદિશક્તિની કૃપા કે એવો સંકેત કર્યો, એવો આદેશ કર્યો કે એની આ બાળકને ઇન્દ્ર એમણે પોતાની તર્જની આંગળી મોઢામાં આપી અને ઇન્દ્ર મારફતે આ બાળકનું પોષણ આદિશક્તિએ કરાવ્યું. બોલો, ઇન્દ્ર પાસે ગયા હશે, કાં ઇન્દ્ર આવ્યા હશે. બહુ ચોખોટ કથામાં કોણ ક્યાં ગયું એ બાબત નથી કરી, પણ પોતાની ઇન્દ્રએ તર્જની આંગળી મોંમાં આપી અને બાળકને પોષણ મળ્યું. અને ઇન્દ્ર એણે આ બાળકનું નામ પાડ્યું છે. આવી સુંદર મજાની કથા ક્યાં સાંભળવા મળે વાલા ભક્તો? અમે સપ્તાહ કથા વાંચવા જાય તો અમને ટાઈમ ન હોય આટલી વિસ્તારથી કથા કરવાનું. અને ઇન્દ્રએ આ બાળકનું નામ પણ પાડ્યું. એનું નામ ત્રસદસ્યુ રાખ્યું છે. આ કથા હવે આપણે પરમાત્માની કૃપા, તો હવે આપણે કથાને અહીંયા વિરામ આપીશું. કથા આપણે ઘણી કરી આજે, પણ અમને અટકવા માટેનું કોઈ એવી જગ્યા, કોઈ એવું સ્થળ તો મળવું જોઈએ કે અમે કથાને વિરામ આપી શકીએ. તો પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. કથાને વિરામ.